એક બાન દાદા હતા ને, બે એકલા રહેતા હતા. દીકરો ગયો હશે વિદેશ કે ક્યાંય, તે બેયને છે ને થેપલા બહુ ભાવે, મેથીના થેપલા, આવું બધું થેપલાનો બહુ શોખ. એમાં એક દી બાપા કે માડીને કે આ થેપલા બનાવો ને, આ વરસાદ જેવું બહુ સારો ટાઢોળું છે, તે ઘરમાં બહુ જાજો લોટ નહીં હોય. તે માએ બનાવ્યા થેપલા, તે 5 થેપલા થયા. તે 5 થેપલા થયા, થાળી મૂક્યા. પછી કે 5 થેપલા થયા. તો બાપો કે મને બહુ થેપલા ભાવે, મારે 3 ખાવા જોઈએ. ડોશી કે મને બહુ ભાવે, મારે 3 ખાવા. હવે થેપલા 5. પછી શું કરવું? એટલે કે હાલો આપણે નિર્ણય કરી. હું થેપલા થાળી મૂક્યા. એ બોલે એ 2 ખાય અને ન બોલે એ 3 ખાય. તે 2 થઈ ગયા મૂંગા. સમજણ ન આવી. 2 મૂંગા થઈ ગયા, બોલ્યા નહીં, ચાલ્યા નહીં. રાત થઈ ગઈ, 8 વાગ્યા, 9 વાગ્યા. એ ખાટલામાં જઈને હુઈ ગયા. થેપલા પડ્યા રહ્યા. કોણ બોલે? બોલે 2 જ મળે. એમ કરતાં કરતાં તો સવાર પડી ગયું. પણ ઉઠે, નાઈ ધોવે, એવું બધું કરે, કંઈક બોલવું પડે. તે ઉઠ્યા જ નહીં. ઉઠીને કાંઈક બોલાઈ જાય તો 2 જ મળે. થેપલા એ બિચારા હું કાંઈ ટાઢા થઈ ગયા. તે 10 વાગ્યા સુધી ન ઉઠ્યા. જાગે હુતા હુતા. પણ પહેલાં કોણ પહેલ કરે? તે ઓલા છોકરા રોજ બા દાદા પાસે આવે, ચોકલેટ બોકલેટ દેતા હશે. એ કે બા દાદાની ખડકી કેમ ન ઉઘડી? તો છોકરા ટેપીને અંદર પીડ્યા. તો કે બા એ દાદા, પણ બોલે કોણ? બોલે 2 જ મળે. તે હબડાવ્યા તો બોલે. તે પછી છોકરાઓ પછી કે ભેગા થાય, 5 છોકરા ભેગા થયા. એ કે બા દાદા મરી ગયા. એ કે મરી ગયા છે. તો કે હબડાય, બાને હબડાવ્યા, બાપાને હબડાય. પછી કે તો હવે શું કરશું? એ કે બધા મોટા મોટા આપણા પપ્પા તો કે કામે વહી ગયા, આપણે 5 જણા છીએ, હાલો બાળી આવી. તેલ વાહડા લઈ આવ્યા ને નનામી કરીને બાને દાદાને હું આવ્યા. તોય બોલે ચાલે, કે 2 ખાવા પડે. બોલી કેવા થેપલા ભાવતા છે બાયું, તમને પાણીપુરી ભાવે એવા ભાવતા છે. પછી તો શમશાને લઈ ગયા. પછી લાકડામાં હું આવ્યા અને અગ્નિ મૂકવાની તૈયારી થઈ. બાપાને થયું કર વગેરે બોલે બાળી નાખશે. હો આ જો નહીં બોલી તોય બોલતા નથી. લાવી લાવી બાકસ લાવી ભાઈ ઘાસમાં દિહાળી મૂકી. એમ છોકરા વાતો કરે. સારે નનામી લીધેલી, એકે દોણી વાગ લીધેલી. શમશાનમાં ગયા, હુર આવ્યા, લાકડા ખડક્યા, દિહાળી મૂકવાની તૈયારી કરીને બાપાને થયું વગર મોતે મરશું. બાપા બોલ્યા એ કાંઈ વાંધો નહીં, એ હું 2 ખાઈશ ને તું 3 ખાઈ છે. એમ બોલ્યા. એટલું જ બોલ્યા. એ બાને સંભળાવ. હું બોલ્યા? બોલે એ 2 ખાય ને ન બોલે એ 3 ખાય. એટલે કાંઈ વાંધો નહીં, હું 2 ખાઈશ અને તું 3 ખાઈ છે, બસ. તે બોલ્યા 5 જણા અગ્નિ સંસ્કાર કરે. કે બાર દાદા ભૂત છે. એ કે આપણે 5 સહિત આપણને ખાઈ જાય ને વાત. અરે કે આપણને આ તો ભરખી જશે. જો એમ જ કહેશે કે તું 3 ખાઈ છે ને હું 2 ખાઈશ. આપણે પાછીનું આવી બન્યું એટલે ભાગો. અગ્નિ મૂક્યા વગર ભાગ્યા. પછી લાકડા આગા કરી અને બા ને દાદા 2 કે ઊભા રહ્યો, એ મારા રોયા ઊભા રહ્યો, સમજો તો ખરા. સમજ્યા એ નહોતા. પછી છોકરાઓ આગા છે ને ઊભા રહ્યા. બા ને દાદા ન્યા ગયા. સાંભળો જાણે છો દીકરાઓ, વાત તો એમ છે કે લોટ થોડોક હતો, તારી માએ 5 થેપલા કર્યા. પણ પછી કે મને બહુ ભાવે ને તારી માને બહુ ભાવે. એટલે પછી એ કે મારે 3 ખાવા છે. મેં કીધું મારે 3 ખાય. એમ નિર્ણય કર્યો, બોલે એ 2 ખાય, ન બોલે એ 3 ખાય. ત્યારે યુવાન છોકરા કે દાદા અમારી 16-17 વર્ષની ઉંમર થઈ, 80 વર્ષની ઉંમર થઈ, સમજ્યા નહીં? 2.5 નો કરી લેવાય? 2.5 કરીને ખાઈ ન લેવાય? હા મારું હોળ એવું સાંભળ્યું જ નહીં. જીવન સમજણમાંથી જાય જી, સમજણ જીવનમાંથી જાય જી. અને સમજણ જાય પછી એનું જીવન જોયા જેવું થાય. માટે વાલા બહેનો, આ કથામાંથી સાંભળ્યા પછી તમારે સમજણ
બહુ કેળવી, સમજણ બહુ ઉત્તમ, બધામાં સમજણ રાખી.